નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર દેશની અંદર સુરત મહાનગરપાલિકા જ એક એવી મહાનગરપાલિકા છે કે જે પોતાની પ્રજાને સુખાકારી અને મનોરંજન આપવાની સાથે સાથે તેમની પાસેથી ચાર્જ વસૂલવાનું પણ વિચારી રહી. જી હા, આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એવું છે અને એટલી હદે ખાડે ગયું છે કે ડુમસ ખાતે સી ફેસ રૂપિયા 166 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. એ સી ફેસને હવે પીપીપી ધોરણે ખાનગી કંપનીને સોંપવા માટેની હિલચાલ શરૂ થઈ છે. વાસ્તવમાં આ સી ફેસ સુરતીઓના કરવેરામાંથી બનવામાં આવેલો છે અને આ સી ફેસને આકર્ષક બનાવવા માટે ત્યાં અનેક પ્રકારની એમ્યુનિટીઝ ઊભી કરવામાં આવી છે. પરંતુ એ વાત ક્યારેય સુરતીઓ સ્વીકારી નહીં શકે કે આ સી ફેસ ઉપર એન્ટ્રી થવા માટે એમને ટિકિટ લેવી પડે. એટલા માટે કે સુરતીઓને એક તો મનોરંજનના સ્થળો ઓછા છે. જે શહેરની અંદર 80 લાખથી વધારેની વસ્તી છે એ શહેરની અંદર મનોરંજન માટે મહાનગરપાલિકા પાસે ગાર્ડનો સિવાય કોઈ એવો પ્રકલ્પ નથી કે ત્યાં જઈને સુરતીઓ પોતાનો સમય વિતાવી શકે અથવા પરિવાર સાથે જઈને બેસી શકે. અમદાવાદની અંદર તમે જુઓ તો કાંકરિયા છે, એની સાથે સાથે બાલવાટિકા છે અને રિવરફ્રન્ટ પણ ડેવલપ કરવામાં આવ્યો છે. દરેક શહેરોની અંદર પોતાની એક આગવી ઓળખ હોય છે અને એ આગવી ઓળખની સાથે સાથે મહાનગરપાલિકાઓ એનું સામાન્ય લોકો માટે સંચાલન કરતું હોય છે. પરંતુ અહીંયા સુરતની અંદર દરિયા કિનારા ઉપર ડુમસ સી ફેસ ઉપર જવા માટે પણ તમારે ચાર્જ ચૂકવવો પડશે, પૈસા ચૂકવવા પડશે. પાર્કિંગના નામે તો ડુમસમાં ઉઘાડી લૂંટ થઈ જ રહી છે. એની સાથે સાથે હવે આ પ્રકારે પણ પ્રજાને લૂંટવામાં આવશે. જોકે આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી હોવાથી અત્યારે આ મુદ્દાને વધારે છેડવામાં આવતો નથી, પરંતુ આવનારા દિવસોની અંદર એટલે કે નવું બોર્ડ બની જશે પછી ડુમસ સી ફેસ ઉપર જવા માટે સુરતીઓએ પોતાના ખિસ્સા ખુલ્લા કરવા પડશે એ વાત નિશ્ચિત લાગી રહી છે. તમે મુંબઈની અંદર જાઓ કે જુહુ ચોપાટી ઉપર જાઓ તો ત્યાં કોઈ જગ્યાએ કોઈ ચાર્જીસ નથી લેવામાં આવતા. એન્ટ્રી માટેના ચાર્જીસ વળી દરિયા કિનારા ઉપર જવા માટેના શાના ચાર્જીસ હોય? તો મોટા ઉપાડે તમે આવા પ્રકારના પ્રકલ્પો અમલમાં શા માટે લાવો છો? લોકોના ખિસ્સા જો હળવા કરવાના હોય અને તમારે એમાંથી તથા તમારા મળતિયાઓને કમાવા દેવાના હોય તો આવા પ્રકારના પ્રકલ્પો સુરતને જરૂર જ નથી. ડુમસની પેરેલલ આપણો એક પ્રોજેક્ટ હજુ પણ ખોરંભે પડેલો છે, રિવરફ્રન્ટનો. રિવરફ્રન્ટનું બજેટ ક્યાં ગયું? રિવરફ્રન્ટ કેમ ડેવલપ નથી થતો સુરત શહેરની અંદર? રિવરફ્રન્ટ બનાવીને અધૂરો છોડી દીધો છે, ત્યાં લોકો વાહનો પાર્ક કરે છે. આ રિવરફ્રન્ટ તમારી પ્રાથમિક જરૂરિયાત જો હોય અને સુરતીઓને તમે ભેટ આપવા માંગતા હો કે તાપી નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવી અને ત્યાં લોકો જઈ શકે એના માટેની વ્યવસ્થા કરવી હોય તો આટલો અધૂરો આટલા વર્ષ પછી શા માટે છોડવામાં આવ્યો છે? આ પણ એક સવાલ છે. રિવરફ્રન્ટ હોય કે ડુમસ સી ફેસ હોય, સુરતીઓ પાસેથી પૈસા વસૂલવા માટે હવે આ લોકોને તાલાવેલી થઈ રહી છે અને આવનારા દિવસોની અંદર કદાચ કોઈ પોતાના જ મળતિયા એવા ભારતીય જનતા પાર્ટીના જ કોઈ કાર્યકર અથવા તો કોઈ નેતા એના મળતિયાઓના નામે આ કોન્ટ્રાક્ટ લઈ લેશે એવું પણ લાગી રહ્યું છે અને સુરતીઓએ ડુમસ સી ફેસ ઉપર જવા માટે પણ ચાર્જ આપવો પડશે એવું હાલના તબક્કે વર્તાઈ રહ્યું છે. જો આવનારા દિવસોમાં ઇલેક્શન પહેલા આ જાહેરાત કરવામાં આવશે તો એના નામે ભડકો થશે એ વાત નિશ્ચિત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને નેતાઓ સારી રીતે સમજી રહ્યા છે કે અત્યારે પ્રજાને મફતના નામે ભલે બધું લૂંટાવીએ, પરંતુ સમય આવશે એટલે ફરી વખત ચાર્જ વસૂલવામાં આવશે. આમ પણ સાંજે 7 વાગે આ ડુમસ સી ફેસને બંધ કરી દેવામાં આવે છે. ખરેખર દરિયા કિનારાની મજા સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીની હોય છે. શાંત વાતાવરણની અંદર દરિયાની સામે બેસવું પરિવાર સાથે એ પણ એક લાવો હોય છે. આ ઉપરાંત સફાઈના મુદ્દે પણ મહાનગરપાલિકા હવે એવું કહે છે કે ત્યાં ગંદકી ફેલાવનારાને દંડ કરવામાં આવશે. ચોક્કસપણે ત્યાં ગંદકી ફેલાવનારને દંડ કરવો જોઈએ, પરંતુ એ ડુમસ સી ફેસને સાફ રાખવાની જવાબદારી પણ તમારી છે ને. તમે પહેલા સાફ સફાઈ તો રાખો. બરોબર, શનિ રવિની અંદર સુરતીઓ સૌથી વધારે મોટી સંખ્યામાં ત્યાં જતા હોય છે અને ત્યાર પછી એને સાફ સફાઈ કરવી અને એની સાફ સફાઈ રાખવાની જવાબદારી મહાનગરપાલિકાની છે. બધું જ જો પ્રજા પાસેથી તમે દંડના સ્વરૂપે અથવા તો એન્ટ્રીના સ્વરૂપે વસૂલવાના હો
તો આ પ્રજા પાસેથી તમે કરવેરા કઈ રીતે ઉઘરાવી શકો? દરેક બાબતમાં જો ચાર્જ લગાવતા હો તો તમે આ પ્રજા પાસેથી કરવેરા શા માટે ઉઘરાવો છો? પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવાની તમારી જવાબદારી છે, મનોરંજનની સુવિધા આપવાની તમારી જવાબદારી છે, તો આ પ્રમાણેના ચાર્જ વસૂલી અને સુરતીઓને અન્યાય શા માટે કરો? આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.